નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ. કાંકરેજની કંબોઈ ચોકડી પર ખાણ ખનિજ વિભાગનો મોટો ખેલ. જમવાના બહાને ગાડી ગાયબ અને રેતીના ડમ્પરોને ગ્રીન સિગ્નલ. બનાસકાંઠાના કાંકરેજમાં ખનિજ ચોરી રોકવા માટે તૈનાત કરાયેલું સરકારી તંત્ર જ હવે શંકાના દાયરામાં આવી ગયું છે. કાંકરેજની વ્યૂહાત્મક ગણાતી કંબોઈ ચોકડી પર ખાણ ખનિજ વિભાગની સરકારી ગાડી માત્ર દેખાડો કરવા ઊભી રાખવામાં આવતી હોય તેવા ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. અધિકારીઓની રહેમ નજર હેઠળ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. કંબોઈ ચોકડી એ રેતી અને અન્ય ખનિજના પરિવહન માટેનો મુખ્ય માર્ગ છે. નિયમ મુજબ અહીં દરેક શંકાસ્પદ વાહનની તપાસ થવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ કલાકો સુધી નજીકની હોટલો પર બેસીને ગપાટા મારવામાં મશગુલ રહે છે. બીજી તરફ રોયલ્ટી પાસ કે વજન કાંટાની કોઈ ચકાસણી વગર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો કોઈ પણ ડર વગર સરેઆમ પસાર થઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી માહિતી મુજબ રોજ બપોરે એક સરખો જ ખેલ ખેલાય છે. બપોર થતાં જ જમવા જવું છે તેવું બહાનું આગળ ધરીને ખાણ ખનિજ વિભાગની ગાડી કંબોઈ ચોકડી પરથી હટીને શિહોરી તરફ રવાના થઈ જાય છે. બરાબર આ જ સમયે નજીકના પ્લાન્ટ્સની ગાડીઓ અને ડમ્પરો કોઈ પણ રોકટોક વગર ત્યાંથી પસાર થઈ જાય છે. આખી ગોઠવણ મિલીભગત તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. ગાડી માત્ર શોભાના ગાંઠિયા સમાન કેમ? જો તપાસ જ નથી કરવી તો સરકારના લાખો રૂપિયાના ઈંધણ અને ગાડીઓનો ધુમાડો શા માટે કરવામાં આવે છે? બપોરે જમવાના સમયે જ પ્લાન્ટની ગાડીઓ નીકળે તે માત્ર સંજોગ છે કે પછી ચોક્કસ ટાઈમિંગનું સેટિંગ? કંબોઈ ચોકડી પર સરકારી નિયમોની મજાક ઉડાવી રહેલા અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ કરીને પગલાં ભરવા લોક માંગ ઉઠી રહી છે. અહેવાલ પ્રવીણ પરમાર, બનાસકાંઠા.